કિશન રજૂ કરે છે ડુંગળીના ભાવ અત્યારે 10 રૂપિયા છે, 2 જ દિવસમાં વધીને 40 રૂપિયા થઈ જવાના છે. હા યાર, એવું એને કહ્યું તું તો ખરું, પણ એવું થાય તો યાર આપણે ડુંગળી ખાવાની બંધ કરી દેવાની. અમે છે ને ડુંગળી ખાઈએ છીએ તો મોઢા ગંધાય છે યાર, એટલે ભાવ વધારાના બાને ડુંગળી ખાવાની નહીં. અરે મોટું, હું ડુંગળી ખાવાની નહીં, ખરીદવાની વાત કરું છું. યાર તું કંઈક સમજાય એવું બોલ યાર, ફોડ પાડીને વાત કર. જો હું તને સમજાવું, આપણે 10 રૂપિયા ડુંગળી ખરીદી લેવાની અને 40 રૂપિયા ડુંગળી વેચી મારવાની, એટલે ફાયદો થાય કે નહીં? કરોડપતિ બની જવાય. સમજાય એવું બોલ યાર. આપણે 10 રૂપિયાની ડુંગળી ખરીદીએ અને 40 રૂપિયામાં વેચીએ તો 30 રૂપિયા નફો થાય, કરોડપતિ કઈ રીતે થવાય યાર? અલ્યા, આપણે 1 જ કિલો ડુંગળી નથી ખરીદવાની, બહુ બધી ટન બંધ ખરીદવાની છે અને પછી વેચી મારવાની, પછી તો ફાયદો જ ફાયદો અને કરોડપતિ બની જવાય. બોલ, બનાય કે નહીં? કરોડપતિ બનવા માટે કેટલી ડુંગળી ખરીદવી પડે? મેં બરાબર પાકી ગણતરી કરી નાખી છે. મારું ગણિત જોરદાર પાક્કું છે, એટલે મેં ગણતરી કરી છે કે 30 રૂપિયાના નફા સાથે આપણે કરોડપતિ બનવું હોય તો શું? તો 3,33,333 કિલો અને 333 ગ્રામ ડુંગળી ખરીદવી પડે, તો આપણે 100% કરોડપતિ બની જઈએ. ઓ બા, 3,33,333 કિલો ડુંગળી અને 333 ગ્રામ, આટલી ડુંગળી ખરીદીએ તો આપણે 100% કરોડપતિ બની જઈએ. છોટિયા, આટલી બધી ડુંગળી આપણે ખરીદવા માટે પૈસા ક્યાંથી લાવીશું? અરે ધારો કે પૈસા લાયા તો આટલી બધી ડુંગળી આ ગજવામાં કઈ રીતે રાખીશું? અરે યાર, તું એની ચિંતા ના કર, બધું મારા મગજમાં ફિક્સ થઈ ગયું છે, બધો પ્લાન ગોઠવાઈ ગયો છે. શું ફિક્સ થઈ ગયું છે? શું ગોઠવાઈ ગયું છે કે ને યાર? આપણે ડુંગળી ખરીદવાની જ નથી, આપણે માત્ર વાયદાનો સોદો કરવાનો છે. મારો એક મિત્ર તળાજા રહે છે, એ ડુંગળીનો બહુ જ મોટો વેપારી છે, એટલે આપણે 10 રૂપિયે ડુંગળી ખરીદવાનો ઓર્ડર મૂકી દેવાનો અને 2 દિવસ પછી એ ઓર્ડર વેચી મારવાનો. 2 દિવસ પછી એના 40 રૂપિયા થઈ ગયા છે, એટલે આપણને 30 રૂપિયા નફો થશે કે નહીં? હા, આપણે લાખો કિલો ડુંગળી ખરીદી હોય તો પૈસા તો આપવા પડે ને. અરે એ મારો ઓળખીતો છે, અને આમ પણ વેપારીઓ 15 દિવસની ક્રેડિટ તો આપતા જ હોય છે ને, એટલે આપણે ઉધારીમાં ખરીદી લેવાનું અને પછી વેચી મારવાનું, અને જે નફો છે વચ્ચેનો એ આપણે લઈ લેવાનો. અરે વાહ યાર, આઈડિયા તો જોરદાર છે. મને લાગે છે કે વાંધો નહીં આવે. તને લાગે છે? અરે મને તો ખાતરી છે, મને તો વિશ્વાસ છે કે આ વાયદાના સોદામાં આપણને કોઈ જ વાંધો નહીં આવે. ચાલ તો એ મારા તળાજાના મિત્રને દિલખુશ ડુંગળીવાળાને ફોન લગાવી દઉં અને 3,33,333 કિલો ડુંગળીનો ઓર્ડર આપી દઉં. હા, છોટો 2 દિવસ થઈ ગયા છે, તારા એ ભાઈબંધ દિલખુશ ડુંગળી વાળાને ફોન કર અને ફટાફટ ડુંગળી વેચી માર, એટલે આપણે જલ્દીથી કરોડપતિ થઈ જઈએ. હા, કરોડપતિ થવાની મને પણ જલ્દી ઉતાવળ છે. દિલખુશિયાને હાલો. હા દિલખુશ, અરે છોટું બોલું છું. અરે 2 દિવસ પહેલા મેં 10 રૂપિયાના ભાવે 3,33,333 કિલો અને 333 ગ્રામ ડુંગળી બુક કરાવી હતી ને. હા, એ ઓર્ડર કરાવ્યો તો એ વેચી માર. ના હોય, શું વાત કરે છે? ઓકે ઓકે, હું તને 2 મિનિટમાં પાછો ફોન કરું છું. છોટુ, શું થયું?
તારા મોઢા પર હવાઈઓ કેમ ઉડવા માંડી યાર? મોટું આપણું આવી બન્યું. 2 દિવસ પહેલા આપણે 10 રૂપિયે જે ડુંગળી ઓર્ડર કરી હતી, આજે એના 5 રૂપિયા થઈ ગયા છે. જંગી નફો મેળવવામાં આપણને જંગલી ખોટ ગઈ છે. લાખોનું નુકસાન ગયું. છોટું હવે શું કરીશું? આપણે આખા વેચાઈ જઈશું તો આટલા રૂપિયા નહીં આવે યાર. કઈ રીતે આપણે દેવું ચૂકતે કરીશું? ઓ ભગવાન બચાવી લે. મારો એ ભાઈબંધ તો જોરદાર છે. દિલખુશ ડુંગળી વાળો આપણી પથારી ફેરવી નાખશે. આવા લોકો તો બહુ ખતરનાક હોય છે યાર. આપણને મારી નાખશે યાર. આઈને જ ફોન આવ્યો લાગે છે. વાત કર જલ્દી. વાત કરી લઉં. ના એક કામ કરીએ, આ ફોન આપણે ફેંકીને જતા રહેવું છે. અરે યાર, આ લોકો તો બહુ ખતરનાક હોય છે. ગમે ત્યાંથી આપણને શોધી કાઢશે. એના કરતા તું વાત કર, કાકલુદી કર, આજીજી કર, રિક્વેસ્ટ કર, કદાચ માની જશે. કર. હેલો, હા દિલખુશ, આ છોટું બોલું છું. અરે ના, આ તો તે ભાવ ઘટ્યાનો ઝટકો આપ્યો ને એટલે મેં ફોન કટ કરેલો. જો ભાઈ, તને આપવા અમારી પાસે રૂપિયા નથી. અમે તો સાવ કડકા બાલુ છીએ. અમારી પાસે તો ફૂટી કોડી પણ નથી. અરે તું કહેતો અમે તારી ગાય. બસ શું વાત કરે છે? ના હોય. થેન્ક યુ. બચી ગયા. છોટિયા, છોટું શું થયું કે ને યાર? અરે મોટું, એ મારો દિલખુશ ડુંગળી વાળો ભાઈબંધ આપણને બંનેને બહુ સારી રીતે ઓળખે છે. એટલે આપણો સોદો એને કર્યો જ નહોતો. એટલે આપણને ખોટ પણ નથી ગઈ. એટલે આપણે બંને બચી ગયા. આપણે બંને બચી ગયા. ચોથું મોટું બચી ગયા. ચોથું મોટું બચી ગયા. ચોથું મોટું બચી ગયા.